જય શ્રી કૃષ્ણ। અમે આજે ગયા છીએ આયુ માતાજીના મંદિર ડોણ માંડવી કચ્છ। આ બાર દુકાન છે। આયુ માતાજીનું મંદિર જોઈ શકો છો। પ્રાચીન મંદિર છે। એકદમ શાંતિમય વાતાવરણ। આ બારનું લોકેશન જોઈ શકો છો। અંદર પ્રવેશ કરી રહ્યા છીએ। બાપુજી, હું, ગામ ને બાજુવાળા પડોશી તમે માસી એટલા મંદિરનું નવનિર્માણનું કામ ચાલુ છે। 1200-1300 વર્ષ જૂનું મંદિર છે। અંદરનું જોઈ શકો છો। કામકાજ એકદમ કલાકારીથી કરેલ છે। બાને પગ ચડાવવો છે। આપણે જે દુખતું હોય હાથ પગ, જીભમાં કોઈને છોકરા બોલતા ન હોય જીભ ચડાવવી, પેલી માનતા લઈ લેવાની ને પછી જ્યારે એ આપણો રોગ જે થયો હોય દૂર થાય કે ગમે તે તકલીફ હોય એ દૂર થઈ જાય એટલે દર્શન કરાવવાના, અહીંયા ચડાવવાનું હોય। હાથ પગ આખું શરીર ચડે, માથું જેને જે તકલીફ હોય એ પ્રમાણે બધું હોય। આ ત્યાં શંકર ભગવાનનું મંદિર છે જોઈ શકો છો। રામ તીલું કાઢી રહ્યો છે। મસ્ત મજાનો એકદમ મજા આવી ગઈ। આનંદમય વાતાવરણ છે ત્યાં મંદિરમાં। આ જુઓ અંદરનો ઘુમર કેટલો મસ્ત મજાનો લાગી રહી છે। કલાકારીને તો દાદ દેવી પડે। 2-3 વર્ષથી કામ ચાલુ છે। આ ત્યાં પૂજા કરે છે। અંદર ફોટો પાડવાની મનાઈ છે। આ બહારથી જોઈ શકો છો। એમણે મને કીધું બહારથી અંદરનો લઈ લો, બાકી એક માતાજીનો ફોટો એ રોજ શણગારનો પાડે એ મને આપ્યો એના મોબાઈલમાંથી। આયુ માતાએ દર્શન કરવા આવ્યા તો આયુ માતાના પરચા જણાવો તમે। કોનો હાથ દુખતો, કોનો પગ દુખતો હોય, કાંઈ પણ ઘરમાં કે દુઃખ હોય કાંઈ પણ અહીંયા માનતા પૂરી થાય અને માનતા કરી જાય બીજી માનતા ઉતારવી પડે। બીજું કાંઈ નથી એમાં। પગ દુખતું હોય ને પગ ચડાવો કે આખું દુખતું હોય, કોનું માથું દુખતું હોય માનતા કરો માનતા કોઈની બોલવાનું પણ હોય, કોને ન બોલતું હોય એ માનતા કરી જીભની એ હાથ પગ કોને પણ એ દુખતો હોય એ માનતા કરી જાય એ જે ઉતાર આવવું પડે અને માનતા પૂરી થાય છે જેની હોય। આયુ માતાનું મંદિર છે માંડવી તાલુકામાં, માંડવી તાલુકો ડોણ ગામ આયુ માતાનું મંદિર। આભાર। જોઈ શકો છો અન્નક્ષેત્ર છે જે મંદિરનું નવનિર્માણ પામે છે એટલે કામકાજ ચાલુ છે। અન્નક્ષેત્ર ચાલુ છે। અહીંયા બહુ વિશાળ જગ્યા છે। આ મંદિર આયુ માતાનું 1200-1300 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે। હવે નવનિર્માણ પામે છે ફરી જોઈ શકો છો। કામકાજ ચાલુ છે। શિલ્પકારો કેટલી મસ્ત કળાથી જુઓ ડિઝાઇનો બનાવે છે। મસ્ત મજાનું 2-3 વર્ષથી કામ ચાલુ છે, હજી પણ ચાલુ જ છે। આ અંદરનું કામ પૂર્ણ થઈ ગયેલ છે। બધા કલાકારી 1200-1300 વર્ષ જૂનું મારું રડતું આવે ને હસતું જાય છે। મારી પણ કમર દુખે છે। આજે મેં માનતા લઈ લીધી છે, બીજી વાર મટી જશે એટલે ઉતારવા આવશું। મારા બાનો પગ દુખતો હતો, આજે પગ અમે ચડાવ્યો તો અંદર ફોટોગ્રાફીની મનાઈ છે એટલે પૂજારી પાસેથી અમે ફોટા લીધા અંદરના।
એ રોજ દર્શનના ફોટો મોકલે, બાકી અંદર મોબાઈલ યુઝ કરવાનો નથી. જોઈ લો, આવું મંદિર બનશે. આ બારે એમને રાખ્યું છે. આ મંદિર ખોલવાનો સમય ને દર્શનનો સમય ને બધું લખેલ છે. આ અન્ન ક્ષેત્રનું કાર્યાલય. ચા અહીંયા અખંડ ચાલુ છે. સવારે 8:30 થી 11 વાગ્યા સુધી જમવાનું, 8:30 નાસ્તો ને 11 વાગે જમવાનું, 11 થી 2 વાગ્યા સુધી. ચાલો અમે હવે જઈએ ઘેર. જય માતાજી, જય આયુ માતા. આવજો. જય શ્રી કૃષ્ણ બધાને. સબસ્ક્રાઈબ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક